હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર VDVS યુટ્યુબ ચેનલ અને વિદ્યાર્થી પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર, આ જે ચેપ્ટર છે એના માટેનો આજે લાસ્ટ લેક્ચર છે, 51મો લેક્ચર. હવે હું માનું છું કે ઘણી બધી પ્રેક્ટિસ મારા દ્વારા થઈ ગઈ છે. હવે મેં જેટલી પ્રેક્ટિસ કરી છે એટલી પ્રેક્ટિસ તમે પણ કરશો જાતે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને થઈ જશે. સમયની સાથે સાથે જેમ જેમ જરૂર પડશે એમ આ ચેપ્ટરના વધારાના પ્રશ્નો પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમને પહેલા અસાઇનમેન્ટના ફોર્મમાં પ્રશ્નો આપ્યા, એ બધા અસાઇનમેન્ટના પ્રશ્નો છે એ સોલ્વ થઈ જાય એટલે તમને હાર્ડ કોપીની અંદર એક મટીરિયલ પ્રોવાઈડ થશે. તો એ મટીરિયલના પ્રશ્નો પણ સોલ્વ થઈ જાય અને પછી વધારે પ્રશ્નો સોલ્વ કરવાના થશે. તો એ પણ જેમ જેમ જરૂર પડશે એમ તમને ધીમે ધીમે વધારે ને વધારે એક લેવલ, પછી બીજું લેવલ, પછી ત્રીજું લેવલ, એમ થોડું થોડું અપ લેવલ થતું જશે અને તમને એ પ્રમાણે પ્રશ્નો મળતા રહેશે અને સોલ્યુશન છે ચાલુ રાખવાનું. એક પણ દિવસ વર્ક બંધ કરવાનું નથી, રેસ્ટ નથી કરવાનો, કન્ટિન્યુ વર્ક કરવાનું છે, તો જ આપણને આઉટપુટ મળશે. બરાબર છે? ચાલો હવે લેક્ચરને આગળ વધારશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પ્રશ્નો જોયા એના પછીના પ્રશ્નો છે એની વાત કરીએ તો બહુ સારો પ્રશ્ન અહીંયા આપણને જોવા મળે છે. ચાલો સોલ્વ કરીએ. એક ધાતુના ઓક્સાઇડનું સૂત્ર એક ધાતુના ઓક્સાઇડ નું સૂત્ર Z2O3 છે. હવે Z છે એ કોઈ પરમાણુની સંજ્ઞા નથી. જો પરમાણુની સંજ્ઞા આપી દીધી હોય તો આપણને ગણતરી કરવાની જરૂર ના પડે. એટલે અહીંયા Z છે એ અજ્ઞાત સંજ્ઞા છે આપણા માટે. બરાબર? જો 0.1596 છે, જો 0.1596 ગ્રામ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા, ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા 6 મિલીગ્રામ હાઇડ્રોજન જરૂરી છે. 6 મિલીગ્રામ હાઇડ્રોજન જરૂરી છે. તો ધાતુનું પરમાણ્વીય દળ શોધો. સારો પ્રશ્ન છે, વિચારવા જેવો છે. હવે ધાતુનો ઓક્સાઇડ છે એનું સૂત્ર આપણી પાસે છે Z2O3. બરાબર? હવે પણ અને એમાંથી કેટલું આપણે વજન લેવાનું છે? આ જે ધાતુનો ઓક્સાઇડ છે એનું વજન લેવાનું છે 15.96 ગ્રામ. એટલું વજન લેવાનું અને પછી એનું રિડક્શન સ્ટાર્ટ કરવાનું અને હાઇડ્રોજન વડે એનું રિડક્શન કરવાનું. તો હાઇડ્રોજન વડે રિડક્શન કરીએ ત્યારે 6 મિલીગ્રામ હાઇડ્રોજન છે એ વપરાય તો રિડક્શન થઈ જાય છે. રિડક્શન થવું એટલે એમાં રહેલા બધા જ ઓક્સિજનને દૂર કરવાના. એટલે 6 મિલીગ્રામ હાઇડ્રોજન વડે બધા જ જો ઓક્સિજન દૂર થઈ જતા હોય તો આપણે એવું સમજાવવાનું થશે કે તો આ Z છે જે ધાતુ, બરાબર, એ Z ધાતુ છે એનું પરમાણ્વીય દળ કેટલું હશે. તો સૌથી પહેલા તો મારે શું કરવું પડે તો કે આ જે રિડક્શન પ્રક્રિયા છે એનું અણુસૂત્ર આપણે એનું જે રાસાયણિક સૂત્ર છે એ સમજાવવાનો પ્રયત્ન કરવો પડે. ચાલો સોલ્યુશનની અંદર જોઈએ તો પહેલા આપણે રાસાયણિક સૂત્ર બતાવવાનો પ્રયત્ન કરશું. Z2O3 એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા લખશું. જો આ 6 મિલીગ્રામ છે અને આ ગ્રામમાં છે એટલે ખાસ ગણતરીમાં ધ્યાન રાખવું, ભૂલ થવી ના જોઈએ. એટલે આ ગ્રામ છે ને મિલીગ્રામમાં ફેરવી નાખવા હોય તો પણ ચાલે, અને આ મિલીગ્રામ ને ગ્રામમાં ફેરવી નાખવા હોય તો પણ ચાલશે.
પ્રક્રિયા કંઈક આવી બનશે રિડક્શનની Z2O3 પ્લસ H2 બરાબર, અને એમાંથી 2 ટાઈમ્સ Z ધાતુ છે એ તમારી છૂટી પડી જશે અને પ્લસ H2O બનશે. રિડક્શન પ્રક્રિયા થશે એટલે હાઇડ્રોજન છે ઓક્સિજન ને એક્સેપ્ટ કરશે એટલે H2O બનાવશે. તો અહીંયા નોટ કરો કેટલા છે 3. તો મારે અહીંયા કેટલા મૂકવા પડે 3. તો હાઇડ્રોજન કેટલા થયા 6. તો મારે અહીંયા કેટલા મૂકવા પડે 3. ચલો પ્રક્રિયા બને થઈ. હવે બરાબર જોજો, જ્યારે આ રકમ પ્રમાણે આપણે જે અત્યાર સુધી ગણતરી કરતા એ મુજબ તમે અહીંયા લખવું હોય તો કેટલા ગ્રામ લખી શકો? આ 6 ગ્રામ લખી શકો હે, અથવા તો તમને યાદ છે કે એક હાઇડ્રોજન એક અને એવા 6 હાઇડ્રોજન છે એટલે 6 ગ્રામ. મેં ડાયરેક્ટ સંયુક્ત લખી નાખ્યું કે ટોટલ હાઇડ્રોજન કેટલા છે 6 એટલે 6 ગ્રામ થશે. તો જ્યારે આ 6 ગ્રામ હાઇડ્રોજન વપરાતો હશે ત્યારે આમાં ઓક્સિજન કેટલો હશે? જો હું માત્ર ઓક્સિજન ઇન્ડિકેટ કરું છું એટલે મેં ડાર્ક લાઈન પણ કરી છે. જુઓ ઓક્સિજન 48 ગ્રામ હોય કે નહીં જોઈ લો. આખા સંયોજનની વાત નથી કરતો, આખા સંયોજનની નહીં, માત્ર ને માત્ર ઓક્સિજનની. આ 3 ઓક્સિજનને રિડ્યુસ કરવા માટે તમારે 6 ગ્રામ હાઇડ્રોજનને વાપરવો પડે છે. 3 ઓક્સિજન એટલે 48 ગ્રામ થાય. એટલે ધાતુની અંદર જો 48 ગ્રામ હાઇડ્રોજન રહેલો હશે તો 6 ગ્રામ હાઇડ્રોજન વપરાવાનો છે. બરાબર, તો આપણી પાસે કેટલો હાઇડ્રોજન છે 6 મિલીગ્રામ. 6 ગ્રામ હાઇડ્રોજન એટલે કે H2 વડે 48 ગ્રામ ઓક્સિજન દૂર થાય છે. બરાબર, તો 6 મિલીગ્રામ હાઇડ્રોજન વડે કેટલા ગ્રામ ઓક્સિજન દૂર થાય? 6 મિલીગ્રામ ગુણાકાર 48 ગ્રામ છે અને આ 6 છે એ પણ ગ્રામ છે. તો ગ્રામ ગ્રામ કટ કરી દેશું. 6 પણ કટ. 48 મિલીગ્રામ ઓક્સિજન દૂર થાય છે. હવે વાત એ છે કે 48 મિલીગ્રામ ઓક્સિજન દૂર થતો હોય તો 48 મિલીગ્રામ એની અંદર હોય તો ને, બરાબર, સંયોજનમાં કેટલો 48 મિલીગ્રામ ઓક્સિજન હશે જે દૂર થવાનો છે. તો હવે સંયોજનમાં રહેલા ધાતુનું દળ બરાબર સંયોજનનું દળ માઇનસ ઓક્સિજનનું દળ. બરાબર છે, સંયોજનનું આખાનું જે દળ છે આ એમાંથી હું ઓક્સિજનનું બાદ કરી નાખું તો મને માત્ર જે દળ મળે એ કોનું મળે? ધાતુનું જ મળે. હે, બરાબર, કારણ કે ધાતુ અને ઓક્સિજન એ સિવાય તો બીજું કોઈ તત્વ છે જ નહીં. તો સંયોજનનું દળ છે એ ગ્રામમાં છે, હું એ મિલીગ્રામમાં લખીશ. 1, 2 અને 3 159.6 માઇનસ ઓક્સિજન એમાં કેટલો છે તો 48 મિલીગ્રામ. તો જવાબ કેટલો આવશે 159.6 માઇનસ 48 116 ગ્રામ.
તો આટલું ધાતુનું દળ છે એ સંયોજનની અંદર રહેલું છે, બરાબર. પણ હવે વિચારો કે અણુસૂત્રમાં Z કેટલા છે, તો કે 2 છે. તો ધાતુનું પરમાણ્વીય દળ એટલે શું? ધાતુનું પરમાણ્વીય દળ બરાબર ધાતુનું દળ એના છેદમાં પરમાણુ સંખ્યા. આ ધાતુનું દળ ક્યાં? સંયોજનમાં, બરાબર. તો કેટલા છે? 111.6 ડિવાઇડ બાય 2. ચલો ડિવાઇડ બાય 2 55.8. તો આ તમારો જવાબ. એટલે આટલા ગ્રામ તમે લ્યો છો, બરાબર. એને આપણે મિલીગ્રામમાં કન્વર્ટ કર્યા એટલે આપણો જવાબ છે કેમાં આવ્યો? મિલીગ્રામમાં. જો ગ્રામમાં કન્વર્ટ કર્યા હોત તો આપણો જવાબ કેમાં આવત? ગ્રામમાં આવી જાત ને. કઈ ફરક પડે નહીં, બરાબર છે. એટલે જવાબ બનશે 55.8. ચલો હવે આ દાખલો પણ જોઈ લીધો. એક નવો દાખલો મળે તો જોઈએ આપણે. ચાલો ફરીથી એક નવું એક્ઝામ્પલ. 100 સેન્ટીગ્રેડ તાપમાને એક વાતાવરણ દબાણે 100 સેન્ટીગ્રેડ તાપમાને અને એક વાતાવરણ દબાણે જો પાણીની ઘનતા 1.0 ગ્રામ પ્રતિ ml અથવા સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબ આપ્યું છે તો સેન્ટીમીટર રાખો, કારણ કે 1 ml = 1 સેન્ટીમીટર ક્યુબ થાય. 1 સેન્ટીમીટર ક્યુબ અને વરાળની ઘનતા, વરાળ એટલે બાષ્પ અવસ્થાનું પાણી, બરાબર. એટલે આપણે એમ પણ કહી શકીએ બાષ્પ પાણીની ઘનતા. પાણીની બાષ્પ ઘનતા નહીં, બાષ્પ પાણીની ઘનતા અથવા વરાળની ઘનતા 0.0006 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આ તાપમાને 1 લીટર વરાળમાં રહેલા પાણી, તો આ તાપમાને 1 લીટર વરાળમાં રહેલા પાણીના અણુઓ દ્વારા રોકાતું કદ શોધો. સૌથી પહેલું કામ, 100 સેન્ટીગ્રેડ તાપમાન એક એવું તાપમાન છે કે જ્યાં પાણી અને વરાળની વચ્ચે એક સંતુલન સ્થપાયેલું હોય છે.
બાષ્પ પાણી અને લિક્વિડ પાણી છે એની વચ્ચે ગતિશીલ સંતુલન આવેલું હોય તો આપણે એ વિચારવાનું છે કે આપણને 1 લીટર પાણી આપવામાં આવેલું હોય અને આ 1 લીટર પાણી છે એ વરાળમાં ફેરવાઈ જાય. પહેલા આપણને 1 લીટર પાણી આપ્યું છે અને આ 1 લીટર પાણી છે એ વરાળમાં ફેરવાઈ જાય તો એ વરાળ દ્વારા કેટલું કદ પ્રાપ્ત કરે, બરાબર છે, એ આપણે મેળવવાનું છે. તો હવે એ વરાળ દ્વારા જે કુલ કદ પ્રાપ્ત થાય છે, હવે આપણને એમ કહેવામાં આવે કે આ રૂમની અંદર આખો રૂમ વરાળનો ભરેલો છે, પણ એનો મતલબ એવો થોડો થયો કે આખો રૂમ પાણીનો ભરેલો છે. કારણ કે પાણી જ્યારે વરાળમાં રૂપાંતરિત થયેલું હોય ત્યારે વરાળમાં રહેલા પાણીના અણુઓ વચ્ચે વધારે જગ્યા હોય તો વચ્ચેનો ભાગ તો ખાલી છે, તો એ પાણીએ નથી રોકેલો. તો જે વરાળની અંદર પાણીના માઇક્રો ડ્રોપલેટ્સ એટલે બિંદુઓ હશે, આ રૂમની અંદર જે આખો રૂમ વરાળનો ભરેલો છે તેમાં અમુક જગ્યાએ પાણીના માઇક્રો ડ્રોપલેટ્સ આવેલા છે. એ બધા માઇક્રો ડ્રોપલેટ્સ છે ને કલેક્ટ કરીએ તો એ ખરેખર કેટલી જગ્યા રોકેલી હશે? માઇક્રો ડ્રોપલેટ્સ આ રૂમમાંથી કેટલી જગ્યા છે એ ખરેખર પાણીના અણુઓએ રોકેલી છે, બાકીનું તો ગેપ છે. આખી સ્ટોરી સમજાય છે? અગેન એકવાર રિપીટ કરું છું કે તમે કોઈ આવું પાત્ર વિચારો. ચલો આ પાત્ર છે એ 1 લીટરનું પાત્ર છે એવું માની લો. કારણ કે આપણને એવું કહેવામાં આવ્યું છે જુઓ કે 1 લીટર વરાળ, તો આ પાત્રમાં 1 લીટર વરાળ ભરેલી છે. માની લીધું, પણ આ દરેક જગ્યાએ પાણી તો નથી જ. પાણીના માઇક્રો ડ્રોપલેટ્સ છૂટા છવાયા આવેલા છે. એ છૂટા છવાયેલા બધા ડ્રોપલેટ્સને ભેગા કરીને જો લિક્વિડ પાણીની કલ્પના કરવામાં આવે તો એના દ્વારા કેટલું કદ રોકાતું હોય? તો બહુ ઓછું કદ રોકાતું હોય. ઇન શોર્ટ, જો ગણવું ના હોય અને પ્રેક્ટિકલ કરવું હોય તો પ્રેક્ટિકલી થઈ જાય. કેવી રીતે? તો કે એક વાતાવરણ દબાણ, એટલે આમાં વરાળનું દબાણ કેટલું હોવું જોઈએ? 1, બરાબર. ને ટેમ્પરેચર કેટલું રાખવાનું? 100, બરાબર. અને આખું પાત્ર માત્ર વરાળથી ભરવાનું, માત્ર વરાળથી. અને પછી પ્રેક્ટિકલની વાત કરું છું, આ વાત નહીં. પછી આ પાત્રને ઠંડુ કરવા મૂકી દેવાનું એમનો, એટલે બધી વરાળ છે એ કન્ડેન્સ થઈ નીચે આવી જાય. અને પછી એ પાણીનું કદ કેટલું થાય? તો આ પાત્રના કદ જેટલું થાય? ના થાય, બહુ ઓછું થાય, બરાબર. તો એ આપણે ગણવાનું છે, બરાબર. કેવી રીતે ગણીએ છીએ જુઓ. 1 લીટર વરાળ છે, કદ છે તમારી પાસે, ઘનતા પણ છે, તો એ વરાળનું દળ આપણને મળી જાય કે ના મળી જાય? હે, ઓકે, ચલો ટ્રાય કરીએ. વરાળ નું દળ શોધતા ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દળ બરાબર ઘનતા ગુણાકાર કદ. ઘનતા કેટલી છે? 0.3006 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને કદ કેટલું છે? 1 લીટર. 1 લીટર. તો 0.3006 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ગુણાકાર 1 લીટરના બદલે હું આમ લખી શકું 1000 સેન્ટીમીટર ક્યુબ. એટલે આ સેન્ટીમીટર ક્યુબ કટ થઈ જાય, બરાબર. ચાલો હવે 1000 છે ગુણાકારમાં, એટલે 3 સ્ટેપ આપણે જમણી બાજુ ખસવાનું થશે. 1, 2 અને 3. 0.6 ગ્રામ થાય વરાળનું દળ. તમારી પાસે 0.6 ગ્રામ વરાળ છે, બરાબર. તો આ 0.6 ગ્રામ જે વરાળ છે તમારી પાસે, એના દ્વારા કેટલું કદ રોકાતું હશે એ આપણે ગણી લઈએ. તો 0.6 ગ્રામ જે દળ મળ્યું છે એ ખરેખર પાણી દ્વારા દળ મળેલું છે. બાકીની જગ્યા છે તો આપણે દળ રહિત માની લીધી હતી ને. પાણીના 2 માઇક્રો ડ્રોપલેટ્સ ની વચ્ચે જે જગ્યા છે એ તો ખાલી છે, એમાં કાંઈ દળ છે
નહીં, એટલે દળ હતું એ કોનું હતું? પાણીનું. તો આટલા ગ્રામ છે. તો હવે પાણીના અણુઓ દ્વારા રોકાતું કદ, પાણીના અણુઓ દ્વારા રોકાતું કદ, તો ફરીથી એ જ સૂત્ર, ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કદ બરાબર શું? દળના છેદમાં ઘનતા. તો દળ તમારી પાસે છે 0.6 ગ્રામ, ઘનતા કેટલી છે પાણીની એ તો પહેલા જ ડિક્લેર કરેલી છે અહીંયા 1.0 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગ્રામ ગ્રામ કેન્સલ, જવાબ આવશે 0.6 ના છેદમાં 1 એટલે 0.6 જ આવશે. 0.6 સેન્ટીમીટર ક્યુબ, અથવા તો તમારે લખવું હોય તો 0.6 ml. આમ પણ લખાય, આમ પણ લખાય. એટલે કે 0.6 ml પાણી લઈએ આપણે અને એને જો વરાળમાં રૂપાંતરિત કરીએ તો એ વરાળ 1 લીટર કદ રોકે, એવું આ દાખલા પરથી સાબિત થાય છે. બરાબર છે? ચલો સમજાઈ ગયું? ચલો નેક્સ્ટ એક દાખલો જોઈએ, પછી આગળ વધીએ. ચલો એક સારો અને બહુ નાનો દાખલો. 1 ગ્રામ ધાતુ 1 ગ્રામ ધાતુ 8.89 ગ્રામ 8.89 ગ્રામ બ્રોમિન અને બ્રોમિન નો પરમાણ્વીય દળ બ્રેકેટમાં લખી નાખું છું. બ્રોમિન પરમાણ્વીય દળ બરાબર 80 સાથે સંયોજાય છે. તો ધાતુનું તુલ્ય દળ, તો ધાતુનું તુલ્ય દળ શોધો, તુલ્ય ભાર. બરાબર? આ તો એકદમ સામાન્ય દાખલો થયો, હે? ફટાફટ ગણાઈ જશે. ચલો જોઈ લઈએ આ સોલ્યુશન. ધાતુ કેટલું? તો કે 1 ગ્રામ. બ્રોમિન કેટલું લેવાનું? તો કે 8.89. હે? ઓકે. અને કેટલા બ્રોમિન સાથે સંયોજાય છે? તો કે 80 ગ્રામ. પરમાણુ દળ 80 છે. 8.89 ગ્રામ બ્રોમિન સાથે સંયોજાય છે. તો ધાતુના ઓક્સાઇડ, ધાતુના ક્લોરાઇડ, પછી ધાતુના નાઇટ્રાઇડ એ વગેરેની અંદર ધાતુનું તુલ્ય દળ શોધવા માટે આપણે કેટલાક સમીકરણોની નોંધ કરેલી હતી, જે ઓલરેડી તમારી બુક્સની અંદર છે. એને જોશો તો આ સૂત્ર સમજાઈ જશે. ધાતુના બ્રોમાઇડમાં ધાતુનો તુલ્ય ભાર, ચાલો તુલ્ય ભાર બરાબર કોનો? ધાતુનો. ચાલો આખું સૂત્ર લખું છું એટલે સમજાય વધારે. ધાતુનો તુલ્ય ભાર બરાબર ધાતુનું દળ ક્યાં? સંયોજનમાં ગુણાકાર 80 અને છેદમાં
જો તમને પાછો પ્રશ્ન થશે મેં ક્લોરીનમાં 35.5 લીધા હતા, એક ક્લોરીનનું પરમાણુ દળ 35.5 જ થાય ને એટલે, અને એવી રીતે બ્રોમિન અને ક્લોરીન બે એક જ સમૂહમાં આવે છે એટલે બ્રોમિન માટે પણ કેવું હોય તો કે એક બ્રોમિનનું સમજાય છે ને, એક બ્રોમિન તો એનું દળ કેટલું થાય 80 થાય, બરાબર, જે આપણને આપી દીધેલું છે, અને છેદમાં સંયોજાતા બ્રોમિનનું દળ. ચાલો, ધાતુનું દળ 1 ગ્રામ ગુણાકાર 80 અને છેદમાં સંયોજાતો બ્રોમિન કેટલો છે 8.89. 80 ભાગાકાર 8.89 એટલે 8.9988. 8.9988 આમ ન લખવું હોય ને તમારે કદાચ 9 લખવું હોય તો પણ ચાલે, ગ્રામ પ્રતિ તુલ્યાંક. ઓકે, આગળ વધીએ તો આજનો એક ક્વેશ્ચન તમને આપી દઉં ક્વેશ્ચન ઓફ ધ ડે ની અંદર, અને આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન મારે તમને આપવાનો છે એ, બાકી તો તમારે ઘણા બધા પ્રશ્નો હજી સોલ્વ કરવાના છે, બરાબર. આગળ વધતા રહેશું, આ ચેપ્ટરને રિવાઇઝ કરતા રહેશું અને ગણતા પણ રહેશું. તો પૂર્ણાહુતિ કરીએ છીએ આજે, અને પૂર્ણાહુતિનો છેલ્લો અધ્યાય સત્યનારાયણ કથાનો છેલ્લો અધ્યાય છે એટલે હવે મહાપ્રસાદ મળવાની તૈયારીમાં છે, બરાબર છે. ઓકે, ચાલો. ક્વેશ્ચન ઓફ ધ ડે. લેક્ચર નંબર 51. પેરોક્સિડેઝ નિર્જલ ઉત્સેચકમાં પેરોક્સિડેઝ નિર્જલ એટલે એમાં પાણી નથી આવેલું, બરાબર, નિર્જલ ઉત્સેચકમાં સિલેનિયમની વજનથી ટકાવારી. સિલેનિયમ આ એક ધાતુ છે, સિલેનિયમની વજનથી ટકાવારી 0.5 છે. ઓકે, તો પેરોક્સિડેઝ નિર્જલ ઉત્સેચકનો ન્યૂનતમ અણુભાર, તો આ ઉત્સેચકનો ન્યૂનતમ અણુભાર શોધો. પરમાણ્વીય દળ સિલેનિયમ, સિલેનિયમ ધાતુનું પરમાણ્વીય દળ આપણને રકમમાં આપી દેવામાં આવ્યું હોય છે 78.4 ગ્રામ પ્રતિ મોલ હોય. આ પ્રકારનો દાખલો આપણે એક ગણેલો છે, પણ એ હિમોગ્લોબિન વાળો હતો. અહીંયા હિમોગ્લોબિન છે એના બદલે પેરોક્સિડેઝ છે, એમાં Fe હતું એના બદલે અહીંયા સિલેનિયમ છે. એ દાખલો આવડે એટલે આ દાખલો આવડી જાય જ. ઓકે, ચાલો ગણી નાખો. ક્વેશ્ચન ઓફ ધ ડે સ્ટાર્ટ.